Hello everyone. Now in our soil mechanics, today we are going to see our next topic, grain size distribution by sieve analysis. બરાબર, નેક્સ્ટ ટોપિક છે sieve analysis થી કદ માપ વહેંચણી. Now before we going to see our next topic, in a previous video we saw that our third chapter, introduction, then basic of classification of soil, three main category of soils, Indian standard પ્રમાણે માટીનું વર્ગીકરણ, difference between coarse soil, particle size distribution or mechanical analysis. So what is introduction? કે ખડકોના વેધરિંગ અને વિઘટન. ખડક કોને કહેવાય કે પૃથ્વીના ઉપર એકદમ કડક પોપડાને શું કહેવામાં આવશે? ખડક. તો ખડકોનું વેધરિંગ અને ડિસઇન્ટિગ્રેશનને કારણે જુદી જુદી સાઇઝના ટુકડાઓમાં રૂપાંતર થાય, જેને આપણે માટી કહીએ છીએ. આ માટે પરિવહનના વિવિધ પરિબળો કયા કયા આવશે? ગુરુત્વાકર્ષણ બળ, પવન, પાણી, હિમ, નદી વગેરે દ્વારા પરિવહન પામી અન્ય જગ્યાએ એકત્રિત થાય છે અને તેના પરિવહનના પરિબળને આધારે માટીનો પ્રકાર નક્કી થાય છે. બરાબર છે. આ ચેપ્ટરમાં આપણે જોઈશું વર્ગીકરણ, બેસિક ક્લાસિફિકેશન ઓફ સોઇલ. તો કયા કયા આધારે માટીનું વર્ગીકરણ થશે? કણ માપના આધારે, ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્સિસ્ટન્સી ક્લાસિફિકેશન. કણ કદના આધારે માટીના વર્ગીકરણની પદ્ધતિઓ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વર્ગીકરણ, IS ક્લાસિફિકેશન્સ, આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન, યુનિફાઈડ વર્ગીકરણ, યુનિફાઈડ સોઇલ ક્લાસિફિકેશન, MIT વર્ગીકરણ, ઇટ ઇઝ MIT ક્લાસિફિકેશન. સશક્તના આધારે માટીના વર્ગીકરણની પદ્ધતિ, IS પ્લાસ્ટિસિટી ચાર્ટ. માટીની મુખ્ય ત્રણ કેટેગરી, three main category of soil, coarse grain soil, fine grain soil and organic soil. સ્થૂળ કણવાળી માટી. આ પ્રકારની માટી માટેના કુલ વજનના 50% કરતાં વધારે કણો 75 માઇક્રોન સીવની સાઇઝ કરતાં મોટા હોય છે. બોલ્ડર, કોબલ, ગ્રેવલ અને રેતી. સૂક્ષ્મ કણવાળી માટી. આ પ્રકારની માટીમાં તેના વજનના 50% કરતાં વધારે કણો 75 માઇક્રોન સીવની સાઇઝ કરતાં નાના હોય છે. આવી માટીમાં સીલ, ક્લે, સૂક્ષ્મ રેતીનો સમાવેશ થાય છે. કાર્બનિક તત્વોવાળી માટી. તો આ પ્રકારની માટીમાં કાર્બનિક પદાર્થોના વિઘટનના વિવિધ તબક્કામાં હોય છે. આવી માટીમાં પિત્ત મુખ્ય હોય છે. પિત્ત વનસ્પતિયુક્ત પદાર્થના કોહવાથી બનેલી હોય છે. ત્યારબાદ ડિફરન્સ જોયું હતું, કોર્સ ગ્રેન સોઇલ એન્ડ ફાઇન ગ્રેન સોઇલ. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ઓર મિકેનિકલ એનાલિસિસ જોયું હતું. બરાબર છે. તો મિકેનિકલ એનાલિસિસમાં શું આવશે? sieve એનાલિસિસ અથવા તો ડ્રાય એનાલિસિસ. બીજું આવશે સેડિમેન્ટેશન એનાલિસિસ અને બીજું આવશે વેટ એનાલિસિસ. સેડિમેન્ટેશન એનાલિસિસ ઓર વેટ એનાલિસિસ. sieve એનાલિસિસમાં આવશે કોર્સ એનાલિસિસ એન્ડ ફાઇન એનાલિસિસ. sieve એનાલિસિસમાં શું આવશે કે 75 માઇક્રોનથી મોટી સાઇઝના કણો માટે sieve એનાલિસિસ થાય છે. વેટ એનાલિસિસમાં આવશે 75 માઇક્રોનથી નાની સાઇઝના કણો માટે સેડિમેન્ટેશન એનાલિસિસ થાય છે. સેડિમેન્ટેશન એનાલિસિસમાં આવશે હાઇડ્રોમીટર રીત અને પીપેટ મેથડ. sieve એનાલિસિસની અંદર આવશે કોર્સ એનાલિસિસ એન્ડ ફાઇન એનાલિસિસ. 4.75 mm થી મોટી સાઇઝના કણો માટે કોર્સ એનાલિસિસ થાય અને 4.75 થી નાના અને 75 માઇક્રોનથી મોટા કણો માટે ફાઇન એનાલિસિસ થાય છે. ત્યારબાદ જોયું હતું IS કોડ પ્રમાણે સીવનું ડેઝિગ્નેશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે sieve એનાલિસિસથી કણ માપ વહેંચણી, ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બાય sieve એનાલિસિસ. તો માટીના નમૂનામાં ગ્રેવલ, રેતી, ક્લે વગેરે માટીના કણો આવેલા હોય છે. આવી સૂકી માટીના નમૂનામાં રહેલા વિવિધ માપના કણોની ટકાવારી શોધવા માટે sieve એનાલિસિસ અથવા તો
અવસાદન કરવામાં આવે છે. અહીં આપણે સીવ એનાલિસિસથી કણ માપ વહેંચણીનો અભ્યાસ કરીશું. તો સીવ એનાલિસિસથી કણ માપ વહેંચણી, બરાબર. કોઈ બી માટી સોઇલ સેમ્પલ હોય તો સોઇલની અંદર શું હશે? ગ્રેવલ હશે, રેતી હશે, ક્લે હશે, બરાબર છે. આવી સૂકી માટીના નમૂનામાં રહેલ વિવિધ માપના કણોની ટકાવારી શોધવા માટે સીવ એનાલિસિસ અથવા તો અવસાદન કરવામાં આવે છે. અહીં આપણે સીવ એનાલિસિસથી કણ માપ વહેંચણીનો અભ્યાસ કરીશું. તો સીવ એનાલિસિસથી કણ માપ વહેંચણી કરવી સૂકી પદ્ધતિ છે. સાધનો શું આવશે? 1 ગ્રામ અને 0.10 ગ્રામની ચોકસાઈવાળા બેલેન્સ, 100 mm, 63 mm, 20 mm, 10 mm, 4.75 mm, 2 mm, 1 mm, 600 micron, 300 micron, 212 micron, 150 micron and 75 micron. ઓવન, પ્લાસ્ટિક અથવા ધાતુની 2 મોટી જલચુસ ટ્રે, ખાંડણી, મોટા અને રબરના કવરવાળા દસ્તો, વાયર બ્રશ, યાંત્રિક સીવ શેકર એન્ડ રિફલર, બરાબર છે. આપણને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ સોઇલ મિકેનિક્સ માટે હશે 2720 પાર્ટ 4 1965. ચાલો હવે પરીક્ષણની રીત શું આવશે કે સાઇટ પરથી મેળવેલ માટીને હવામાં અથવા તો ઓવનમાં બરાબર સૂકવો, બરાબર છે. જે ફિલ્ડમાંથી આપણે માટી લાવશું એને શું કરશું? હવામાં અથવા તો ઓવનમાં ડ્રાય કરશું. સૂકી માટી માટે રિફલરની મદદથી પરીક્ષણ માટે રિપ્રેઝેન્ટેટિવ નમૂનો મેળવો. રિપ્રેઝેન્ટેટિવ નમૂનાનું દળ તેમાં વધારે પ્રમાણમાં રહેલ કણોની મહત્તમ સાઇઝ ઉપર આધાર રાખે છે. IS 2720 પ્રમાણે નમૂનાનું કદ નીચે પ્રમાણે છે. માટીમાં વધારે પ્રમાણમાં રહેલા કણોની મહત્તમ સાઇઝ અને પરીક્ષણ માટે લાવેલ માટીનું વજન 63 mm હશે તો વજન 50 kg, 20 mm હશે તો 6.5 kg, 10 mm હશે તો 1.5 kg, 4.75 mm હશે તો 0.375 kg. અલગ અલગ સાઇઝ પ્રમાણે અલગ અલગ એનું વેટ રહેશે. માટીના નમૂનાને 4.75 mmની સીવથી ચાળો. 4.75 mmની સીવમાં ટકી રહેલી માટીનું વજન કરો, જેનું સ્થૂળ સીવ એનાલિસિસ કરવામાં આવે છે. 4.75 mm સીવમાંથી પસાર થયેલી માટીનું સૂક્ષ્મ સીવ એનાલિસિસ કરવામાં આવે છે. 4.75 mmની સીવ પર ટકી રહેલી માટીનું ચોકસાઈપૂર્વક વજન કરો. 100 mm, 63 mm, 200 mm, 100 mm, 4.75 mm સીવને ઉપરથી નીચે ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી ઉપર ઢાંકણ તથા સૌથી નીચે રિસીવર રાખો. હવે સીવના આખા સેટને સીવ શેકરમાં ગોઠવી આશરે 10 મિનિટ સુધી સીવિંગ કરો. હાથથી પણ 10 મિનિટ સુધી સીવિંગ થઈ શકે. દરેક સીવમાં ટકેલા સોઇલના કણોને રબરના કવરવાળા દસ્તાથી રબરના કવરવાળી ખંડણીમાં અલગ કરો. ફરીથી એ સોઇલને ફરીથી ચાળો. દરેક સીવ પર ટકી રહેલા માટીના જથ્થાનું વજન કરી અવલોકન કોઠામાં નોંધ કરો. 4.75 mm સીવ પરથી પસાર થયેલા માટીના નમૂનાનું વજન કરો. પછી ઉપર મુજબ 2 mm, 1 mm, 600 માઇક્રોન, 425 માઇક્રોન, 300 માઇક્રોન, 212 માઇક્રોન, 150 માઇક્રોન, 75 માઇક્રોન ચાળણીઓને ઉતરતા ક્રમમાં ગોઠવી સીવિંગ કરો અને દરેક સીવ પર ટકેલ માટીના કણોનું વજન કરી અવલોકન કોઠામાં નોંધ કરો. પછી પર્સન્ટેજ પાસિંગ વર્સિસ સાઇઝ ઓફ પાર્ટિકલનો ગ્રાફ દોરો, જેને પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ અથવા તો ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ કહે છે. આ કર્વના આકાર પરથી માટી કેવા પ્રકારની છે તેનો ખ્યાલ આવે છે. ગ્રાફ ઉપરથી સમાનતા ગુણાંક, યુનિફોર્મિટી કોએફિશિયન્ટ અને વળાંક ગુણાંક કોએફિશિયન્ટ ઓફ કર્વેચરની ગણતરી કરો. ત્યારબાદ ઓબ્ઝર્વેશન ટેબલ, ડેટા શીટ ફોર સીવ એનાલિસિસ. ટોટલ વેટ ઓફ ડ્રાય સોઇલ સેમ્પલ ઇઝ 1000 ગ્રામ. Weight retained in 4.75 mm sieve, it is 200 gram. Weight passing to 75 micron sieve, 80 gram.
ઓબ્ઝર્વર ટેબલ. દેન ગ્રાફ પરથી આપણને મળશે સમાનતા CU D60/D100 CC D30² upon D60 multiplied by D10 અને ટાઈપ્સ ઓફ સોઇલ. બરાબર છે. આ થયું પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. નેક્સ્ટ કણ કદ વિતરણ કહો, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કહો. માટીના કણ કદ પૃથ્થકરણ પરથી પર્સન્ટેજ પાસિંગ વિરુદ્ધ પાર્ટિકલ સાઇઝનો ગ્રાફ દોરવામાં આવે છે, જેને કણ કદ વિતરણ કર્વ અથવા તો ગ્રેડિયન્ટ કર્વ કહે છે. તેમાં કણનું માપ લોગ સ્કેલ ઉપર લેવામાં આવે છે. કણ કદ વિતરણ કર્વ માટીના નમૂનામાં જુદી જુદી સાઇઝના કણોની વહેંચણી દર્શાવે છે. સમાનતા ગુણાંક યુનિફોર્મિટી કોએફિશિયન્ટ CU, કે આ ગુણાંક કણ માપ ગાળાનું માપ દર્શાવે છે, તેને સંજ્ઞા CU વડે દર્શાવે છે. CU = D60/D10, જ્યાં D10 = અસરકારક કણ માપ, ઇફેક્ટિવ ગ્રેન સાઇઝ, D60 60% પાસિંગને અનુરૂપ આવેલું કણ માપ. CU ની કિંમત વધારે તેમ પાર્ટિકલ રેન્જ વધારે હોય છે. સોઇલ ગ્રેડિંગ અકોર્ડિંગ ટુ CU <5 uniform size particle, 5 to 15 it is medium graded soil, and greater than 15 it is well graded soil. On average, for sand CU = 10 to 20, for silt CU 2 to 4, for clay 10 to 100. કોએફિશિયન્ટ ઓફ કર્વેચર, કે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વનો આકાર દર્શાવતા ગુણાંકને વળાંક ગુણાંક CC વડે દર્શાવે છે. CC = D30² / D60 multiplied by D10. યુનિફોર્મિટી ગ્રેડ સોઇલ માટે CC = 1. વેલ ગ્રેડેડ સોઇલ માટે CC 1 અને 3 ની વચ્ચે હોય છે. કણ કદ વિતરણ કર્વનો ઉપયોગ તે સ્થૂળ કણોવાળી માટીના વર્ગીકરણ માટે ઉપયોગી છે. કણ કદ કે પાર્ટિકલ સાઇઝના આધારે માટીની પારગમ્યતા શોધાય છે. ડ્રેનેજ ફિલ્ટરની ડિઝાઇન માટે કણ કદના આધારે માટીનો ફ્રસ્ટ એક્શન સામે અવરોધ જાણી શકાય છે. કણ વિતરણના આધારે માટીની શીયર સ્ટ્રેન્થનું અનુમાન કરી શકાય છે. કણ કદ વિતરણ કર્વ સોઇલ સ્ટેબિલાઇઝેશન એન્ડ પેમેન્ટ ડિઝાઇન માટે ઉપયોગી છે. બરાબર. તો જુદા જુદા પ્રકારની માટી માટે કદ કણ વિતરણ કર્વ, पार्टिकल साइज डिस्ट्रीब्यूशन कर्व फॉर अ डिफरेंट टाइप ऑफ सॉइल. ठीक है, ये फिगर में दिखाया गया है. डिफरेंट टाइप ऑफ सॉइल हैव डिफरेंट पार्टिकल साइज. बराबर. तो माटीना कद कण પૃથ્થકરણ પરથી પર્સન્ટેજ પાસિંગ વિરુદ્ધ પાર્ટિકલ સાઇઝનો ગ્રાફ દોરવામાં આવે છે. ગ્રાફને કણ કદ વિતરણ કર્વ કહે છે. ફિગરમાં જુદા જુદા પ્રકારની માટી માટે કદ કણ વિતરણ કર્વ દર્શાવેલો છે. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ સોઇલ. બરાબર. સારા ગ્રેડની માટી, વેલ ગ્રેડેડ સોઇલ, કે જે માટીમાં બધી જ સાઇઝના કણોનું સારું એવું પ્રમાણ હોય તો તેને સારા ગ્રેડની માટી કહેવાય. આ માટી માટેનો કર્વ વધુ સપાટ વિકર્ણ જેવા આકારમાં હોય છે. વેલ ગ્રેડેડ સોઇલ. નબળા ગ્રેડ સારા ગ્રેડની માટીમાં શું હશે? જે માટીમાં બધી સાઇઝના કણોનું સારું એવું પ્રમાણ હોય તો તેને સારા ગ્રેડની માટી કહે. આ માટી માટે કર્વ વધુ સપાટ હોય છે. નબળા ગ્રેડની માટી, પુઅરલી ગ્રેડેડ સોઇલ, જે માટીમાં અમુક માપના કણો સારા પ્રમાણમાં હોય અને બીજા કણોનું પ્રમાણ નહિવત હોય તો તેને નબળા ગ્રેડની માટી કહે છે. એટલે કે આવી માટીમાં રહેલા કણો મુખ્યત્વે એક જ માપના હોય છે. આવી માટી માટેનો કર્વ વધુ ઢાળ ધરાવતો S આકારમાં હોય છે, કર્વ C. ગેપ ગ્રેડની માટી, કે જે માટીમાં વચ્ચે અમુક કદના કણોનું પ્રમાણ નહિવત હોય તો તેને ગેપ ગ્રેડની માટી કહે છે. આવી માટી માટેના કર્વમાં વચ્ચે થોડી આડી રેખા અને થોડી ત્રાંસી રેખા વારંવાર આવે છે. કર્વ D એ સૂક્ષ્મ કણોવાળી માટીનો કર્વ છે, જ્યારે કર્વ એ સ્થૂળ કણોવાળી માટીનો કર્વ છે. કણ કદ વિતરણ માટે સેમી લોગ પ્લોટ ઉપર દોરવામાં આવે છે, જેના ફાયદા થાય છે.
તો વિશાળ ગાળો ધરાવતી માટીના કણો લોગ સ્કેલની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે. ખૂબ જ નાના કણોના માપ ચોકસાઈથી પ્લોટ કરી શકાય. જો બે માટીની સમાનતા 1 હોય તો તે બંને માટીના કણોનો શેપ સમાન રહે છે, પછી ભલે તે બંને માટીના કણોના માપ જુદા હોય. આ થયું પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ફોર અ ડિફરન્ટ ટાઈપ ઓફ સોઇલ.